અત્યારની યુવાન પેઢી માટે ટ્રાઇગ્લિસરાઇડ જે આજના યંગસ્ટર્સ માટે સાયલેન્ટ કિલર તરીકેનું કાર્ય કરે છે, જેને લીધે યુવાનીમાં હાર્ટ એટેકનું કારણ બને છે. ટ્રાઇગ્લિસરાઇડ એ લોહીમાં રહેલા ચરબીના અણુઓ છે. જ્યારે આપણે જરૂર કરતાં વધુ કેલેરી લેતા હોઈએ છીએ ત્યારે વધારાની કેલરી છે એ ટ્રાઇગ્લિસરાઇડ તરીકે સ્ટોર થાય છે. ટ્રાઇગ્લિસરાઇડ વધવાના કારણોમાં જોઈએ તો મિત્રો, અસંતુલિત આહાર, અનિયમિત લાઇફસ્ટાઇલ, ડાયાબિટીસ, શરાબનું સેવન અને વિવિધ પ્રકારના વ્યસનોને ચોક્કસથી ગણી શકાય. ટ્રાઇગ્લિસરાઇડનું 200 કરતાં વધારેનું પ્રમાણ હાર્ટ એટેકને આમંત્રિત કરે છે. તો યુવાનોને મારી ખાસ સલાહ છે કે તમારા સ્વાસ્થ્ય માટે ટ્રાઇગ્લિસરાઇડનો રિપોર્ટ ચોક્કસથી કરાવવો જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં આવનારે હૃદયના જે જોખમો છે તેનાથી આપણે બચી શકીએ. અને આવી જ ઉપયોગી ઇન્ફોર્મેશન માટે ચોક્કસથી અમને ફોલો કરતા રહો.